અનુભવશે કળસંગ, બાપજી તમારી પીડા જરૂરથી અનુભવશે. ત્યારે બાળકો બીમાર થયા ત્યારે રક્ત પગલા માટે બાપજી આ જ કાચ પરથી ચાલીને ગયા. આગળ વધો કળસંગ અને આપો તમારા ભક્તિની પરીક્ષા. આવો કળસંગ, આવો. મને સત્યમાં શ્રદ્ધા છે, મને તમારામાં શ્રદ્ધા છે. બાપુ બાપજીને તારું આ ઘર ગમી ગયું છે. તારા ગંદા ઝૂંપડાની જગ્યાએ બાપજીનો ભવ્ય આશ્રમ બનશે. અમે ઘર વિહોણા થઈ જશું. ઘર બાપુ અમને બચાવો. અમે ક્યાં જશું? અમારું ઘર તૂટતા બચાવો. ઘર બાપુ બચાવો અમને. કહર બાપુ, આદિરાજ કહે છે કે આજ પછી પાઠશાળામાં બાપજીની પ્રાર્થના થશે, એમના ગુણગાન ગવાશે. પણ વિદ્યાની દેવી તો માં સરસ્વતી છે ને, તો માતાજીની જગ્યાએ બાપજીની પાદુકા કેમ? અને મેં એને ના પાડી તો એને મને માર્યું બાપુ. આદિરાજ મારા ખેતરમાં ઊભો પાક કપાવીને બાપજીનું કીર્તન કરવા કે છે. જો અમે ઊભો પાક કાપી દેશું તો અમે ખાશું શું? અમે ભૂખ્યા મરી જશું. બાપુ, અમને બચાવી લો, બચાવી લો કર બાપુ. ઘર બાપુ, તમે અમારું ઘર તૂટતા બચાવી લીધું. અમારા તમારા પર લાખ લાખ આશીર્વાદ છે. તમે અમારો ઉદ્ધાર કર્યો છે. માં સરસ્વતીના તમારા પર આશીર્વાદ ઉતરે કહર બાપુ. તમે અમારી પાઠશાળા અને શુદ્ધ જ્ઞાનને દૂષિત થવાથી બચાવી લીધો છે. અમારા છોકરાઓના મોઢાના કોળિયા છીનવાઈ ગયા હોત, પણ તમારા વહેલા લોહીનું એક એક ટીપું અમારી માટે અમૃત સમાન છે. અમે તો તમારા દાસ બનવા તૈયાર છે કહર બાપુ. તમારા જેવા લોકોની સેવા માટે જ મેં ભેખ લીધો છે. આ કાચ તો શું ભાલા પર કે તલવારની ધાર પર ચાલવાનું હોય ને તો પણ હું અચકાઉં નહીં. ને મારા દાસ ના બનો, કારણ હું પોતે જ દાસ છું મારા મારુતિ નંદનનો. આપણા બધાના ઉદ્ધારક એ જ છે. શું છે કળસંગજી? આપણે સાથે મળીને ઘણી મુશ્કેલીઓનો એક સાથે સામનો કર્યો છે. એક સાથે આપણે પીડા સહન કરી છે, અગ્નિ પરીક્ષા આપી છે, સાથે કાળ કોઠડીમાં સાથે રહ્યા છીએ. હવે મને આજે પહેલી વાર એવું લાગી રહ્યું છે કે તમે મને તમારાથી અલગ કરી દીધી છે. તમારા દરેક ઘા મારા છે. દરેક દુઃખ અને સુખમાં સાથે રહેવાના વચને આપણે બંધાયેલા છીએ કળસંગજી. તમે શું ભૂલી ગયા છો? મને બધું જ યાદ છે. યાદ છે તો આ બધું શું છે? બાપજી માટે કાચ પર ચાલવું, એમની સામે દંડવત કરવા, આ બધું શું છે? કળસંગજી,
તમે એક અજય યોદ્ધા છો, જે શીશ કપાવી નાખે પણ અધર્મી સામે શીશ ના ઝુકાવે એવા માનનારા છો તમે. પછી આ બધું શું છે? અને અચાનક તમે આમ આદિરાજ સામે નમી ગયા. પણ તમે આદિરાજ સામે નમી ગયા તો આદિરાજ પોતાને ભગવાન સમજવા લાગ્યો છે. તમને ખબર છે એ મને કેવી રીતના જુએ છે? આદિરાજ મારી સામે એવી રીતના જુએ છે કે જાણે આપણને બંનેને અલગ કરી દીધા હોય. એ વાત મને અંદરો અંદર કોરી ખાય છે કરસનજી. કરસનજી, તમે જાણો છો ને કે આપણે બંને સાથે મળીને મોટામાં મોટું સંકટ પણ દૂર કરી શકીએ છીએ. જાણો છો ને કોઈ સંકટ છે જ નહીં. જે સંકટ હતો એ દૂર થઈ ગયો છે. કરસનજી, સાચું શું છે મને કહી દો ને. તમે શું છુપાવી રહ્યા છો મને કહી દો. આદિરાજ, હું મરી જઈશ પણ બાપજી સામે ઝૂકીશ નહીં. આશીષ કપાઈ જશે પણ નમશે નહીં. પ્રસંગ, તમારી પાસે કોઈ પર્યાય બચ્યો જ નથી. તમારો દાસ બની જા, બાપજીનો સેવક બની જા. ગંગા પર આવનાર બધા દુઃખમાં હું આગળ ઊભો હોઈશ અને એમના માટે હું કાંઈ પણ કરી છૂટું છું એ માનીને મેં ક્ષમા પણ માંગી લીધી. પણ આખા ગામની વચ્ચે હું બાપજીને દંડવત કરું, કાચ પર ચાલું, એ પણ મારા પોતાના પાપ ધોવા માટે. તે વિચારી પણ કેવી રીતે લીધું કે હું આ વાત માંગીશ. ઠીક છે, જરા કાગળ પર નજર ફેરવો. આ ક્યારે બન્યું? તમારા ભાઈ પ્રતાપના રાજસી શોખ અને ખર્ચાઓ અવડા મોટા હતા કે રાજાના ખજાના ખાલી થઈ ગયા. અને એક દિવસ જ્યારે લાટ સાહેબ લાવ લશ્કર લઈને આવ્યા મહેસૂલ ઉઘરાણી માટે, ત્યારે પ્રતાપ આપે ક્યાંથી? અને એ દિવસે મારા બાપજીએ લાટ સાહેબને રોકડા આપ્યા અને બદલામાં તમારા બાપુ જે આ ગામના ગામ ધણી છે, એમણે આ ગામ ને રજવાડું બાપજીના ચરણમાં ધરી દીધું. શું એટલે બાપુની આ વાતની જાણ છે? શું એટલે બાપુની આ વાતની જાણ છે? જો તમે જાણ કરશો ને તો એને પોતાની પાઘડી તરત જ બાપજીના ચરણમાં મૂકી દેવી પડશે. એ તો આમે મૂકી દીધી છે. એમાં નવું શું છે? નવું એ છે કળસણ કે આજે પણ અમે કંઈક કરીએ તો એ પહેલા તમારા બાપુ કળબા ગોહિલની અમે પરવાનગી લઈએ છીએ. પણ જો મારા બાપજીના હાથમાં રાજ આવ્યું ને તો એ રાજા મને બનાવશે, કારણ કે એ તો ત્યાગની મૂર્તિ છે, પણ હું નથી. અને જે દી હું રાજા થયો, તમે તો જાણો જ છો ને, એક વ્યક્તિને હું મારા ચાકર બનાવીશ. કોરોના રોજ ચાલશે, ઘર રોજ ભાંગશે, સાવિત્રીઓ રોજ સતી થશે અને મહામારીઓ અટકવાનું નામ નહીં લે. કેમ કે લોકોને ડરાવવા એ મારી વાત, રીતિ રિવાજ અને બાપજીએ નક્કી કરેલા ધર્મને મનાવવાનો એકમાત્ર રસ્તો છે. નિર્ણય તમારો છે કળસા. બોલો, આવું છે દાસ? કે પછી ગામ ધણી કળભાજી ગોહિલ વિરુદ્ધ હું લાટ સાહેબને ફરિયાદ કરું કે લેણીની રકમ ચૂકવતા નથી? એક વાત યાદ રાખજો કે અંગ્રેજો કોઈ દિવસ કોઈના સગા નથી થતા.
એ ગમે તેને સાંકળ પકડીને લઈ જશે અને રાજની લાલચમાં શૂળીએ ચડાવી દેશે. બોલો કળસંગ, એક તરફ તમારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે અને બીજી બાજુ તમારા ગામના લોકોની તકલીફ. બોલ બોલ, શું કરીશ? સ્વમાન કે પછી લોકોની તકલીફ? ના, હું તૈયાર છું. મારા માટે લોકોનું દુઃખ પહેલા. બોલ, મારો દાસ બનીશ? હા. કાચ પર ચાલશું? હા. બાપજીને દંડવત પ્રણામ કરીશ? હા. અહીં જે વાત થઈ એ વાત તું કોઈ બીજાને કરીશ? ના. તો ઠીક છે, તમારું ગામ અને એમાંના લોકો હમણાં માટે સલામત છે. કળસંગ, મારે એક મદદ જોઈતી હતી. મારા બાપજીએ મને આ કાળો દોરો આપ્યો, નજર ના લાગે ને એ માટે. પણ મને આ દોરો બાંધી કોણ આપે? મારું તો અહીંયા કોઈ છે જ નહીં. શું તું મને આ દોરો પગમાં બાંધી આપીશ? બાંધી આપું છું. તને એટલી પીડા આપીશ કળસંગ કે તારો તારા ભગવાન પરથી વિશ્વાસ ઉડી જશે. કાળ બાપુ, આ આદિરાજ મને ને મારા છોકરાને ચાકર બનાવીને દોડે બાંધીને લઈ જવાનું કે છે. બાપુ, મારે મજૂરી નથી જોવું. આ લોકો આપણું ખોરડું પણ લઈ લે છે. હવે શું થશે? આખું ગામ બાપજી અને આદિરાજજીનું દાસ બની ગયું છે. હું ને તારા બાપુ મજૂર બની ગયા છે. અમને બચાવી લે બેટા, અમને બચાવી લે. ના, હું આવું નહીં થવા દો, હું આવું નહીં થવા દો. બાપુ પાંકી, હું તમને ચાકર નહીં થવા દો, ચાકર નહીં થવા દો. એના સ્થાનમાં હું આદિરાજનો દાસ બની જઈશ. પણ તમને કાંઈ નહીં થવા દો, તમને કાંઈ નહીં થવા દો, કાંઈ નહીં થવા દો. તમને પૂજાની શરૂઆત કરવા માટે આદિરાજજી તમને શોધી રહ્યા છે. હું તૈયાર છું, હું તૈયાર છું. હા તો ચાલો, બધા તમારી રાહ જોવે છે. બાપજીના ભક્ત શિરોમણી કાળસંગ બાપુ. હું આવું છું. તમે મારી આંખોમાં આંખો કેમ નથી મળાવી રહ્યા? કારણ કે મારી આંખોમાં તમે એ જોવા માંગો છો જે તમારે જોવું છે. ના, હું સત્ય શું છે એ જાણી ના જાઉં એના માટે જ તમે આવું કરી રહ્યા છો. તમે જાણો છો કે તમે જૂઠું બોલી નથી શકતા, અને તમે એ પણ જાણો છો કે હું તમારી આંખો બરાબર વાંચી શકું છું. કાળસંગજી, કોઈ પણ સમસ્યા એટલી મોટી ના હોય કે પોતાનાને ના કહેવાય. પણ જો એ સમસ્યા આપણે જ આપી હોય તો એ આપણા માટે
માટે નવું નથી. આપણે સંભાળી લઈશું. તમે મને કહો તો ખરા. મને આજે કાચ ઉપર ચાલીને એ અનુભવ થયો છે કે હું એમનો દાસ છું અને હંમેશા એમનો દાસ બનીને જ રહીશ. એ જ આપણા ઉદ્ધારક છે. એમને આપણા પર આવેલી તમામ મુશ્કેલીઓમાં આપણી રક્ષા કરી છે અને એ જ આપણી રક્ષા કરતા રહેશે. અને હું હંમેશા એમની સામે દંડવત કરતો રહીશ. એ મારા માલિક છે અને હું એમનો દાસ. તમે આ બધું બાપજી માટે બોલી રહ્યા છો કે પછી મનમાં હનુમાનજીને રાખીને બોલો છો? વાત શું છે મને કહો. કરસનજી, તમે મારાથી શું છુપાવી રહ્યા છો? મને કહો. કરસનજી, તમે મને કહેશો કે વાત શું છે? તમે મારાથી છુપાવશો હવે? કરસનજી, તમે યાદ કરો કે આપણે સંસાર વૈરાગ્યના માર્ગ પર ચાલીને અનેકો લોકોને ભક્તિનો સાચો માર્ગ દેખાડવાનું નિર્ધાર્યું છે. તમે આમ અધર્મ પર ચાલનારા લોકોનો સાથ આપશો તો આપણા જીવનના ઉદ્દેશ્યનું શું થશે? કરસનજી, આપણા ત્યાગનું શું થશે? આપણા આટલા સંઘર્ષોનું શું થશે? તમને વાત સમજાય છે? ગંગા, તમે જાઓ અહીંથી. તમે મારા માર્ગમાં વચ્ચે આવી રહ્યા છો. તમારી આંખ પર જુઠ્ઠું બોલે એ પહેલા મને સાચું શું છે કહી દો કરસનજી. જો હું તમારા માર્ગમાં અવરોધ હોઈશ ને તો હું હંમેશા માટે તમારા જીવનમાંથી જતી રહીશ. સાચું શું છે મને કહી દો. કહો ને કરસનજી, શું વાત છે? તમે શું છુપાવી રહ્યા છો મારાથી? મારી આંખોમાં આંખો નાખીને મને કહો, શું વાત છે? આદિરાજજી, મને મારી આંખો પર વિશ્વાસ નથી આવતો કે મારા કુંવરે બાપજીના ધર્મ માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું છે અને ચૂપચાપ આખરી કસોટી પણ સ્વીકારી લીધી. કામધણી, અને ક્ષમા કરજો, પણ મેં જે કંઈ પણ કર્યું બાપજીની આજ્ઞા અને તમારા કુંવરને બાપજીના ચિંધેલા માર્ગ પર ચાલે એ માટે કર્યું. આદિરાજજી, તમે ખરેખર ધન્ય છો કે તમે મારા કહળ જેવા તોફાની તોખારને કાબુમાં લાવ્યા. બાકી મારો કુંવર પોતાની મરજી વિરુદ્ધનું કાંઈ પણ કરે જ નહીં. આ તો સગળી બાપજીની કૃપા છે. અને તમારો કુંવર તમારી જેમ બાપજીનો ભક્ત બની ગયો છે. બસ એક કસર બાકી છે. એ કઈ આદિરાજજી? તમારા પુત્રવધુ ગંગાદેવી તો એમના પતિદેવના પગલે બાપજીના ભક્ત બને અને એમના ભજનો થકી બાપજીનો મહિમા ગામે ગામ ગવાય. એ માટે શું તમે ગંગાદેવીને મનાવી શકો? બા, પણ ગંગાબેનમાં કોઈ દિવસ કોઈ માણસ માટે ભજન ગાતા જ નથી. એ પણ માની જશે. કહળથી વધારે ભક્તિમાં ડૂબેલા છે મારા ગંગાવો. થોડો સમય આપો, તમે કહો છો એમ થઈ જશે. તો પછી બસ, આખાય પંથકમાં ભક્ત શિરોમણી પરિવારમાં તમારા પરિવારનું નામ મોખરે હશે. આદિરાજજી, આ બાપજીએ જે પાદુકા મંદિર બનાવવાની ના પાડી છે ને, એ અમને ગમ્યું નથી. મારે તો જાતે જઈને બાપજીને વિનંતી કરવી છે કે તમે અમારા ગામમાં પગલા કરો ને તમારા સ્વમુખે આ મંદિર બનાવવાની હા પાડો. આ મારી ભાવના છે. સમય આવે એ પણ થઈ જશે. ચાલો, આજ્ઞા આપો.
તમારા ગંગા વહુ કોઈ કાળે બાપજીની ભક્તિ માટે માને જ નહીં, અને ના માને એ જ સારું છે. કારણ કહળસંગ અને ગંગા બંને વચ્ચે અંતરાય ઊભો કરવો અઘરો છે. પણ જો સાસુ અને વહુ વચ્ચે ઝઘડો ઊભો થાય તો આગળ ઘણું રમખાણ મચાવી શકાય પરિવારમાં, અને એ હું કરીને જ રહીશ.